પ્રાચી ગામ ગુજરાત સ્થિત છે અને અહીંનું માધવરાયજી મંદિર આ વિસ્તારમાંના હિન્દુ લોકો માટે પ્રાચીન, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ સ્થળને પ્રાચી તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દુ ધર્મગ્રંથો મુજબ અહીં ભગવાન શ્રી કૃષ્ણે વિશેષ શક્તિઓ દર્શાવી છે. પ્રાચી તીર્થનું નામ શાસ્ત્રો અને લોકકથાઓમાં જોવા મળે છે, જ્યાં પૂર્વજોને શ્રાદ્ધ માટે ખાસ સ્થાન તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો કહે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણે તેમના પૂર્વજોને મોક્ષ અર્પણ કરવા માટે વિધિઓ કર્યા હોવાનું પણ માન છે. મંદિરમાં ભગવાનનું સ્વરૂપ માધવરાયજી તરીકે બિરાજમાન છે, જે શ્રી કૃષ્ણનું અલૌકિક સ્વરૂપ છે. આ સ્વરૂપમાં ભગવાન કૃષ્ણ અને લક્ષ્મીજીની પૂજા થાય છે. અહીં મંદિરનું ભવ્ય પ્રતિષ્ઠિત મૂર્તિ સ્વરૂપ છે, જેના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન માધવરાયજીનું પૂજન અને આરતી ખૂબ જ સુંદર અને દર્શનીય છે. આસપાસનું પવિત્ર વાતાવરણ અને પૌરાણિક શિવાલયો અને ખાસ કરીને પૃથ્વેશ્વર મહાદેવ ખૂબ જ ભવ્ય અને સુંદર છે. આ મંદિરમાં ભારે ભક્તિભાવથી તહેવારો અને પૂજા આયોજિત થાય છે, ખાસ કરીને જન્માષ્ટમી, શ્રી કૃષ્ણ જન્મ, એકાદશી અને વિધિવત પર્વો. દર્શન અને પૂજા દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પ્રાચી ગામ ગુજરાત સ્થિત છે અને અહીંનું માધવરાયજી મંદિર આ વિસ્તારમાંના હિન્દુ લોકો માટે પ્રાચીન, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ સ્થળને પ્રાચી તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દુ ધર્મગ્રંથો મુજબ અહીં ભગવાન શ્રી કૃષ્ણે વિશેષ શક્તિઓ દર્શાવી છે અને માધવરાય ભગવાન જાંબુડાનું ઝાડ ચીરી સ્વયં પ્રગટ થયા છે અને સરસ્વતી નદી ભગવાનના ચરણોમાંથી પસાર થઈ અને પૂર્વ દિશામાં વહન કરે છે અને હર વર્ષે અહીં માધવરાયજી ભગવાનને 56 ભોગ અન્નકૂટ અર્પણ કરાય છે.